હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ કાજુ કરી કે પછી કાજુ મસાલાની સબ્જી. આ સબ્જીની ગ્રેવી બનાવવા માટે આપણે કોઈપણ જાતના તૈયાર પેકેટના મસાલાનો ઉપયોગ નહીં કરીએ અને ખૂબ જ સરળતાથી ઘરની સામગ્રીથી ટેસ્ટી સબ્જી બનાવીને તૈયાર કરીશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરીશું અને પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝની રફલી ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને સાથે 25 ગ્રામ જેટલા કાજુના ટુકડા ઉમેર્યા છે. મેં અહીં આખા કાજુનો ઉપયોગ નથી કર્યો, ટુકડા સસ્તા પણ આવે છે અને આમ પણ આપણે એને ગ્રાઇન્ડ જ કરવાના છે. હવે ડુંગળી અને કાજુને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે ઉકળવા દઈશું. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો તો ગેસને બંધ કરી દઈશું અને સ્ટ્રેનરમાં ટ્રાન્સફર કરી દઈશું જેથી પાણી નીતરી જાય. હવે આપણે એને 1 થી 2 વાર ઠંડા પાણીથી ધોઈ લઈશું. આ પાણીને આપણે કાઢી નાખવાનું છે અને ત્યાર પછી એક બ્લેન્ડિંગ જારમાં એને ટ્રાન્સફર કરી દઈશું અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી એની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે સબ્જી બનાવવા માટે એક વાસણમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને ઘી જેવું જ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની અને એમાં 100 ગ્રામ જેટલા મેં અત્યારે કાજુ ઉમેર્યા છે. હવે ગેસની લો ફ્લેમ પર કાજુને આપણે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાના છે. ગેસની ફ્લેમ લો રાખવાની, બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો હલકો એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો. તો કાજુને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. કાજુ ફ્રાય કર્યા પછી થોડું ઘી બચ્યું છે એમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ. તેલ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 2 તમાલપત્ર, 2 નાના તજના ટુકડા, 2 લીલી ઇલાયચી અને 6 થી 7 કાળા મરી ઉમેર્યા છે. હવે ગેસની સ્લો ફ્લેમ પર બધી જ વસ્તુને સરસ સાંતળી લઈએ. તો અડધી મિનિટ જેવું મેં એને સાંતળી લીધું. તો હવે આપણે એમાં ઉમેરીશું 2 ફાઇન ચોપ કરેલા લીલા મરચાં અને 2 ફાઇન ચોપ કરેલી ડુંગળી. બહુ તીખા મરચાં મેં નથી લીધા. હવે ડુંગળીને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો સતત આ રીતે ચલાવતા સાંતળી લઈશું. તો 2 થી 2.5 મિનિટમાં ડુંગળી આપણી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું 1 ટેબલ સ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું લસણ અને અડધા ઇંચ જેટલું ફાઇન ચોપ કરેલું આદું. તમે આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી શકો. હવે લો ફ્લેમ પર આદુ લસણની કચાશ નીકળી જાય ત્યાં સુધી સાંતળી લઈએ. તો આદુ લસણને પણ એકદમ સરસ સાંતળી લીધા. ત્યાર પછી આપણે એમાં મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું મેં લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે જેનાથી કલર સરસ આવે. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલું રેગ્યુલર તીખું મરચું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી લઈએ અને બરાબર મિક્સ થઈ જાય એટલે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈએ અને સાઇડ્સ પરથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી સાંતળી લઈએ. ફ્રેન્ડ્સ, આ રીતે મસાલાને સાંતળતી વખતે થોડું પાણી ઉમેરવાથી મસાલા બિલકુલ બળે નહીં અને બધા જ મસાલાનું ફ્લેવર સબ્જીમાં એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો સાઇડ્સ પરથી તેલ સેપરેટ થઈ ગયું છે અને મસાલા સંતળાઈ ગયા છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું ટામેટાની ગ્રેવી. 2 ટામેટાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ઉમેરી લીધા છે. તમે ટામેટાને છીણીને પણ ઉમેરી શકો અથવા ફાઇન ચોપ કરીને પણ ઉમેરી શકો. એકદમ સરસ મિક્સ કરી લઈએ અને ટામેટાં એકદમ સરસ જલ્દી કૂક થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી લેવાનું, પણ કાજુ મસાલાની સબ્જીમાં મીઠું થોડું ધ્યાનથી ઉમેરવાનું. ટેસ્ટ કર્યા પછી જો તમને ઓછું લાગે તો ઉમેરી શકાય. ટામેટાને આપણે એકદમ સરસ કૂક કરી લેવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી ટામેટાની સાઇડ્સ પરથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું અને 5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાં એકદમ સરસ સંતળાઈને સાઇડ્સ પરથી આ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે. ત્યારે આ ટાઈમે આપણે ઉમેરવાની છે કાજુ અને ડુંગળીની તૈયાર કરેલી પેસ્ટ. સાથે જ મિક્સર જારમાં જે પેસ્ટ બચી છે એમાં પણ મેં 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દીધું. મિક્સ કરી લઈએ બરાબર. અત્યારે પાણી વધારે નહીં ઉમેરવાનું, પછી જરૂર લાગશે તો આપણે ઉમેરીશું. હવે પેસ્ટ પણ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો ગેસની લો ફ્લેમ પર ઢાંકીને આપણે એને 5 થી 6 મિનિટ થવા દઈશું. વચ્ચે ઢાંકણ ખોલીને 1 થી 2 વાર મેં ચલાવી લીધું હતું કારણ કે આપણે એમાં કાજુ ઉમેર્યા છે તો નીચે ચોંટી ના જાય એનું ધ્યાન રાખવાનું. તો બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈને તમે જોઈ શકો છો ગ્રેવી વાસણથી અલગ થઈ રહી છે. તો આ એક એની નિશાની છે કે મસાલા એકદમ સરસ સંતળાઈ જાય તો એ પેનથી અલગ થવા લાગે અને સાઇડ્સ પરથી તેલ સેપરેટ થાય
એટલે મસાલા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે મને પાણી થોડું ઓછું લાગે છે, તો 3થી 4 ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી મેં એમાં ઉમેરી દીધું. ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. મિક્સ કરી લઈએ બરાબર. જો તમારી પાસે સમય ઓછો હોય અથવા ઉતાવળ હોય તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મસાલાને સાંતળી લેવાના. અને ત્યાર પછી આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલી દૂધની મલાઈ ઉમેરવાની છે. મલાઈને મેં સરસ વિસ્ક કરી લીધી છે. તમારી પાસે જો ફ્રેશ ક્રીમ હોય તો એ પણ 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરી શકાય. દૂધની મલાઈને પહેલાં એકદમ સરસ મિક્સ કરી લેવાની. અને મલાઈ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો આ સ્ટેજ પર આપણે એમાં જે ઘીમાં ફ્રાય કરેલા કાજુ રાખ્યા છે એ ઉમેરી દઈશું. થોડા કાજુ મેં ગાર્નિશિંગ માટે રહેવા દીધા છે. સાથે જ હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી લઈશું. અને હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ. મને અત્યારે થોડું પાણી ઓછું લાગી રહ્યું છે તો બીજું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી એમાં ઉમેરી રહી છું. ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને બરાબર મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે એને 5 થી 6 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને મિક્સ કરી લેવાનું. લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો. વચ્ચે પણ ઢાંકણ ખોલીને 2 વાર મેં એને ચલાવી લીધું હતું અને તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સરસ કલર અને ટેક્સચર સાથે કાજુ મસાલા કે પછી કાજુ કરીની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો એનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ આવ્યું છે. લો ફ્લેમ પર 1 મિનિટ જેવું થવા દઈશું અને ઉપરથી થોડા લીલા સમારેલા દાણાથી ગાર્નિશ કરી બરાબર મિક્સ કરી લઈશું. આ ગરમા ગરમ સબ્જીને તમે પરાઠા, નાન, કુલચા કે પછી ફુલકા રોટી સાથે સર્વ કરશો તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઢાબા સ્ટાઇલ કાજુ મસાલા કે પછી કાજુ કરીની સબ્જી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.